નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આજ રોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલના વાંસદા ખાતે સંસદીય સંકુલ વિકાસ પરિયોજના ઉદ્ઘાટન તથા જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનના સતીશજીના વરદ હસ્તે તેમજ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ તથા રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવજી ગુજરાત પોરબંદરના કોલીખડા ગામ પાસે ઘુમખાર અકસ્માત સર્જાયો. 18 વ્યક્તિઓ ઘાયલ થયા તો એકનું મોત નીપજ્યું. વેરાવળથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી મિની બસનું કોલીખડા નજીક દુર્ઘટનાગ્રસ્ત બનતા અકસ્માત સર્જાયો હતો. મિની બસ અજાણી રીતે રોડ પરથી ઉતરી જતા 18 લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની પોરબંદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ખેરગામ ખાતે અગત્યનો લિંક રોડ જે બાયપાસ પણ છે, લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે આરસીસી 50% ભાગ કરી નવીનીકરણનું ખાતમુહૂર્ત 1/25માં થયેલું પણ કામ પૂર્ણ ન થતાં ચોમાસું આવી જતાં બેહાલ થતાં માર્ગ મકાન પંચાયત વિભાગ તાત્કાલિક સામગ્રી પાથરી સમતળ કરવાનું કાર્યવાહી વાહન ચાલકો માટે રાહત કરી રહી છે, જેમાં પદયાત્રીઓ માટે કાદવ કીચડ જેવું હોય તેમાં સાચવવું પડે છે અને અતિભારે વાહનની અવરજવર પછી એ ખાના ખરાબી સર્જાતી જાય છે, જે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં અત્યંત દુષ્કર બનશે અને ફરી પાછા સરકાર તંત્રને માથે માટલા ધોવાશે. અમદાવાદથી વડોદરા સુધી ચાલુ કારે દારૂની સાથે સફર. અમદાવાદથી કાર ચાલક દારૂ પીતો વડોદરા પહોંચ્યો. આખરે અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકોએ પકડ્યો. રાત્રિના સમયે વડોદરા પોલીસ ચેકિંગ ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા, કારણ કે અમદાવાદથી વ્યક્તિ ચાલુ કારે દારૂ પીતો વડોદરા સુધી પહોંચ્યો અને જેને કારણે લઈ અને રાત્રિ સમયે કેટલું ચેકિંગ ચાલી રહ્યું છે એની ઉપર પણ પ્રશ્નાર્થો ઉઠવા પામ્યા હતા. આખરે તો લોકો જ પકડી અને પોલીસના હવાલે કર્યો. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા 100 કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગોની મરામતની કામગીરી પૂર્ણ કરાઈ. 8 જેસીબી, 16 ડમ્પર રોલર અને 84થી વધુ શ્રમયોગીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જિલ્લાના તમામ નાના મોટા રસ્તાઓનું મેટલ પેચ તથા ડામર પેચવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી પ્રગતિમાં કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લાના 100 કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગોની મરામત પૂર્ણ કરવામાં આવી છે. સરકારનો રોડ રસ્તા અંગે પ્રોએક્ટિવ અભિગમ. ગુજમાર્ગ એપ્લિકેશન થકી છેલ્લા 6 માસમાં સ્વીકારાયેલી 3632માંથી 3620 ફરિયાદો એટલે કે 99.66% ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું. રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ જેવી સમસ્યાઓની જાણ ગુજમાર્ગ એપ્લિકેશન પર કરવા અનુરોધ કરવામાં આવ્યો. માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સુધી અને માર્ગ મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ એટલે કે ગુજમાર્ગ એપ. આ એપ પર અત્યાર સુધીમાં કુલ 10,000 કરતાં વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 22.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 100%, તો સાંજ દરમિયાન 79% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 5.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. શ્રી નવ પરગણા ભાવસાર સેવા સમાજ નવસારીનું 62મું વાર્ષિક સંમેલન નવસારીમાં યોજાયું. છાપરા રોડ પર આવેલ ભાવસાર સમાજની વાડીની અંદર સાંસ્કૃતિક ભવનમાં 62મું અધિવેશન યોજવામાં આવ્યું હતું. પ્રાર્થના અને ઈશ્વરની સ્તુતિ કરવામાં આવી હતી. સદગત સભ્યો અને કુદરતી હોનારતમાં જીવ ગુમાવનારાઓ માટે શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી. મૌન પાળવામાં આવ્યું હતું. નવ પરગણાના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ભાવસારે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ મંત્રી દ્વારા સભાની નોંધ સભાના સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અનમોલ નામ તો સાંભળ્યું છે ને? અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ.
ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે. 5મી જુલાઈથી સેલ શરૂ થાય છે. સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે. કોઈ જ 50% નહીં, 70% નહીં, સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ, ફોર્મલ શર્ટ, ચેક શર્ટ, પ્રિન્ટેડ શર્ટ, કોલરવાળી ટી શર્ટ, રાઉન્ડ નેક ટી શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ ટી શર્ટ, ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કફની જેકેટ્સ, તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો. 5 જુલાઈથી સેલ શરૂ થાય છે રિનોવેશન માટેનું દુકાન ખાલી કરવાનું સેલ. તો રાસની જુઓ છો, પહોંચી જાઓ અનમોલ હીરાવાલાને ત્યાં. એડ્રેસ નોંધી લો, ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે, ગોલવાડ, નવસારી. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો. મુસ્કુરાહટ ગ્રુપના કાર્યકર્તાઓએ તંબાકુ વ્યસન મુક્તિ માટે નવસારી મહાનગરપાલિકાના દ્વાર પાસે સ્વૈચ્છિક રીતે તંબાકુ છોડવા માંગતા વ્યક્તિઓની નામની નોંધણી કરી હતી. આજે સવારે 10 થી 11 વાગ્યાના દરમિયાન પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે મુસ્કુરાહટ હંમેશા ચાલતી રહી છે. તે પ્રમાણે કાર્યકર્તાઓએ તંબાકુ વ્યસન મુક્તિ માટે નવા અને જૂના એમ કુલ 23 જેટલા વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરી નિઃશુલ્ક રીતે ટોનિક આપવામાં આવ્યું હતું. નવસારીની સૌથી જૂની ગણાતી મદ્રેસા હાઈસ્કૂલની બારીની ઉપરના છજ્જાનો ભાગ જર્જરિત થતાં જાહેર રસ્તા ઉપર પાર્ક કરવામાં આવેલી કાર ઉપર પડતા કારને નુકસાન થવા પામ્યું હતું. કારનો પાછળનો ગ્લાસ જે ખરો એ ભાંગી જવા પામ્યો હતો. સદનસીબે રવિવાર હોય અને બહુ ત્યાંથી અવરજવર ન હોવાના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા પહોંચી નથી. પણ જો ચાલુ દિવસ હોય અથવા તો શાળાના વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય અને આ પ્રમાણે જો બારીની ઉપરનો છજ્જાનો ભાગ પડે અને કોઈ વિદ્યાર્થીને લાગે તો એના માટે જવાબદાર કોણ? વિશ્વ વસ્તી દિવસ માય ભારત નવસારી દ્વારા આઈટીઆઈ અગાસી ખાતે નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 70 જેટલા સહભાગીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત નવસારી દ્વારા તારીખ 11 જુલાઈ 2025ના રોજ આઈટીઆઈ અગાસી ચીખલી ખાતે વિશ્વ વસ્તી દિવસના દિને નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 70 જેટલા સહભાગીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શ્રી માતા વૈષ્ણવદેવી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ આયોજિત વૈષ્ણવદેવી માતાની યાત્રા આ વર્ષે પણ 31 કન્યાઓ અને લગભગ 450 જેટલા યાત્રાળુઓ સાથે સંપન્ન થઈ અને ખાસ કરીને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન જે ખરી એને આજરોજ નવસારીનું સ્ટોપેજ આપવામાં આવ્યું. કારણ કે આ યાત્રિકો જે ખરા એ માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. જે સંદર્ભે એમની રજૂઆતને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને તેમજ નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા માન્ય રાખવામાં આવી. રેલવે વિભાગને જાણ કરવામાં આવી અને આ પ્રમાણે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ જે નવસારીનો સ્ટોપેજ નથી એને આજરોજ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. આજે આપ દ્રશ્યો જુઓ છો એ દાંડી કિનારેના છે અને દાંડી ખાતે આવી ગંદકીની ભરમાર જોવા મળી છે અને આ ગંદકીમાંથી ઓઇલની સુગંધ આવી રહી છે. એટલે કે દરિયાની અંદર કોઈક દ્વારા ઓઇલ ઢોળવામાં આવ્યું હોય અને એ કિનારો ઉપર આવ્યું છે, જેના કારણે ભયંકર દુર્ગંધની સાથે ગંદકી સ્પષ્ટપણે દેખાય છે. એટલું જ નહીં, આ ઓઇલના કારણે કેટલાય જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હશે એ તો મારો રામ જ જાણે. અને એક બાજુ સ્વચ્છતાની બુમરાણ મારીએ છીએ તો બીજી બાજુ દરિયો, અને એમાં પણ રવિવારના દિવસે જો આટલો ગંદો હોય તો એના માટે જવાબદાર કોણ? માત્ર ગાંધીજીના નામ પર વોટ ઉઘરાવવો એ મહત્વનો છે કે ગાંધીજી દ્વારા આઝાદીની ચળવળમાં મીઠું લગાડ્યું હતું એ સ્થળની જાળવણી કરવા માટેની જવાબદારી પણ આ જ તંત્રની છે. વલસાડ હાઈવે ઉપર ખાડાને લઈને 2 અકસ્માત. યુવાનના પગ પર ટ્રક ચડી અને કાર ખાડામાં ફસાઈ. વલસાડ હાઈવે એટલી હદે ખરાબ થઈ ગયો છે કે તેના પરથી પસાર થતા વાહન ચાલકો પોતાનો અંતિમ દિવસ હોય તે સમજીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે. ત્યારે મોટી મોટી વાતો કરનાર સરકારી અધિકારીઓ અને નેતાઓ પ્રજાને માત્ર ઉલ્લુ બનાવવાનું કામ કરી રહી છે. હાઈવે ઉપર ખાડા પૂરવાના વાયદાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. જેમાં આજે બનેલા 2 અકસ્માતોમાં પારડી પર થયેલા અકસ્માતનું પુનરાવર્તન થતાં રહી ગયું હતું. જેમાં વલસાડ હાઈવે ઉપર સરોદી નજીક એક સ્પ્લેન્ડર બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. ત્યારે દરમિયાન ટ્રક નજીકથી પસાર થતાં એના પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું તો બીજી બાજુએ એક કાર જે ખરી એ ફસાઈ ગઈ હતી. સિંગાપુર ખાતે ચાલી રહેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકો વાગ્યો.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેરિયા ગામના ચેતન ભગોરિયાએ 200 મીટર, 400 મીટર અને 800 મીટરની દોડમાં ભાગ લીધો હતો, જેમાં 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતી અને ગુજરાત સહિત નવસારીનું ગૌરવ વધાર્યું છે. સાથે જ 400 મીટરની દોડ બીજા ક્રમ અને 200 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી નવસારીને ગૌરવ અપાવ્યું છે. જલાલપુર તાલુકાના સીમળ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપર રેન્જ દ્વારા નવનિર્મિત વન કવચનું સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સુપર રેન્જના સીમળ ગામમાં 4 હેક્ટર જમીનમાં 40,000 રૂપિયા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 107 પ્રજાતિના અલગ અલગ રોપા આયોજનબદ્ધ વાવેતર કરવામાં આવે છે. આજે સીમળ ગામમાં ઊભા કરવામાં આવેલા વન કવચના રોપા જરૂરી માવજત કરતાં હયાત રોપાની ઊંચાઈ 10 થી 15 ફૂટ થઈ ગઈ છે, જેમાં 23 પ્રકારના પતંગિયા અને 36 પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાનું ઘર સ્વરૂપે અપનાવ્યું છે. ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી શકશે તે માટે આજે સીઆર પાટીલે તેનું લોકાર્પણ કર્યું છે. નવસારીના દુધેતળાવ રોડ ઉપર 3 સગીર બાઇક ચાલકોએ અકસ્માત સર્જ્યો. બેફામ ઝડપે પોતાની બાઇક હંકારી અન્ય 2 બાઇકને અડફેટે લેતા એક મહિલા અને એક ઈસમને પગમાં ફ્રેક્ચર. નવસારી શહેરના દુધેતળાવ વિસ્તારના રોડ ઉપર 3 સગીર વિદ્યાર્થીઓ ટ્રિપલ સવારી કરી 2 બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જનાર 3 વિદ્યાર્થીઓ ધોરણ 8, 9 અને 10માં અભ્યાસ કરે છે, જેઓ લુન્સીકુઈ તરફથી બેફામ ઝડપે આશાપુરી મંદિર તરફ જતા રસ્તામાં આવેલ 2 વાહનોને ટક્કર મારતા મહિલા અને એક ઈસમને રોડ પર પટક્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ 3 સગીરને નવસારી ટાઉન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત 3 અલગ અલગ કેટેગરીઓમાં સ્પર્ધાત્મક ચેસ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ. દરેક કેટેગરીઓમાં છોકરીઓ તથા છોકરાઓ માટે અલગથી સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધાનો મુખ્ય હેતુ મહાનગરપાલિકા દ્વારા રમતગમત પ્રત્યે રસ અને પ્રતિભાનું ઉત્કર્ષ વ્યક્ત કરવાનું હતું. દરેક કેટેગરીમાં ટોપ 3 બોયઝ તથા ટોપ 3 ગર્લ્સને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, તેમજ દરેક પાર્ટિસિપેન્ટને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. 3 કેટેગરીઓમાં ટોપ 3 વિજેતા છોકરાઓ અને છોકરીઓને નવસારી મહાનગરપાલિકા દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. નવસારી એસઓજી પોલીસે ચીખલીના જોગવાડ ગામેથી 942 રૂપિયાની કિંમતના 94.22 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે, તો અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે ચીખલી તાલુકાના જોગવાડમાં દેસાઈ ફળિયા ખાતે તપાસી કરતા મકાનની અંદરથી પરમિટ વગર રાખવામાં આવેલ વનસ્પતિજન્ય ગાંજો ઝડપાઈ આવ્યો હતો અને એ ગાંજાની સાથે મુદ્દામાલ સહિત સલીમ ઇબ્રાહીમ દેસાઈ 63 વર્ષની અટકાયત કરવામાં આવી છે. બહેરી સરકારના કાન ખોલવા ન્યાય યાત્રા યોજીશું, આ શબ્દો છે ધારાસભ્ય અનંત પટેલના. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એફઆરટી કર્મચારી સાથે ન્યાય યાત્રા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ વિભાગમાં કામ કરનાર ફોલ્ટ રિસોર્ટેશન ટીમના આઉટસોર્સિંગના કામ કરનારા યુવાનો પોતાના પ્રશ્નોને લઈ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે મુલાકાત કરી હતી.
નવસારી એલસીબી પોલીસે કુલ્લે 15,40,800નો દારૂ ઝડપી પાડ્યો છે. તો સાથે જ એક ટ્રક મળી કુલ મુદ્દામાલ 25,46,300ની સાથે એક આરોપીની અટકાયત કરી છે. આ દારૂ ભરીને લઈ જનાર આરોપી જયંતિભાઈ દેવુભાઈ નારુભાઈ માથા સૂર્યા કે જે 30 વર્ષીય છે અને સુરેન્દ્રનગર ખાતે રહે છે, જે ટ્રકની અંદર દારૂ ભરી અને લઈ જતા હતા અને બોરિયા ટોલ નાકેથી ઝડપી પાડવામાં આવ્યા છે. સૌ પ્રથમ આ દ્રશ્યો આપ નિહાળો અને આ દ્રશ્યો નિહાળ્યા બાદ આપ જ જવાબ આપો કે આમાં પોલીસ જવાનો કઈ રીતે ઊભા રહી અને ટ્રાફિકનું નિયમન કરી શકે. હકીકતની અંદર આ જે ટ્રાફિક નિયમન કરવા માટે પોલીસ જવાનોને ઊભા રહેવાની સુવિધા માટે એક ટ્રાફિકનું સર્કલ બનાવવામાં આવ્યું હોય છે કે જ્યાંથી તેઓ ઊભા રહી ચારો દિશામાં જોઈ શકે અને ટ્રાફિકને સરળતાથી નિયમન કરી શકે. પણ એ જેટલું જર્જરિત હાલતમાં છે કે એની અંદર પોલીસ જવાન કઈ રીતે જાય અને જાય તો પછી ટ્રાફિક નિયમન કઈ રીતે કરે. તો માત્ર સર્કલ બનાવી દેવું અને ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઊભો કરવો ત્યાંથી વાત પૂરી થઈ જાય છે કે એની જાળવણી અને માવજત કરવી પણ જરૂરી છે. એટલે માત્ર નવસારી મહાનગરપાલિકા બની જાય અથવા તો નવસારી ખાતે ભલે ભવિષ્યમાં પોલીસ કમિશનર પણ આવી જાય, પણ મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં સુધી આવી પ્રાથમિક સુવિધાઓની ગુણવત્તા નહીં જળવાશે ત્યાં સુધી પોલીસ જવાનો કઈ રીતે કામગીરી કરશે. વાંસદાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારતાડ ખાનપુર ખાતે આઈઆઈટી બોમ્બેના સહયોગથી રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારતાડ ખાનપુર ખાતે રોબોટિક લેબની શરૂઆત કરવામાં આવેલ છે. કલેક્ટર નવસારીના માર્ગદર્શન મુજબ સંકલિત આદિજાતિ વિકાસ પરિયોજના કચેરી વાંસદા દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ 2024-25 અંતર્ગત આદિજાતિના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારતાડ ખાનપુર ખાતે રોબોટિક લેબના કામનો સમાવેશ કરવામાં આવેલ, જેમાં આઈઆઈટી બોમ્બે દ્વારા સંચાલિત ઈ યાત્રા કાર્યક્રમ अंतर्गत देशની વિવિધ શાળાઓમાં रोबोटिक्स लैब बनावामां आवे छे. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.